ભાવનગર જિલ્લાના કોળિયાકના નિષ્કલંક મહાદેવ જવાનો માર્ગ થયો બંધ. ભાવનગર ગ્રામ્ય અને ઘોઘાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને કારણે માલેશ્વરી નદી થઈ બે કાંઠે. ઉપરવાસના વરસાદી પાણીના ધસમસતો પ્રવાહ વહેતો થતાં નદી બે કાંઠે વહી રહી છે. કોળિયાકની માલેશ્વરી નદીના કોઝવે પરથી વહી રહ્યો છે ધસમસતો પાણીનો પ્રવાહ. કોઝવે પરથી પાણી વહેવા લાગતા નિષ્કલંક મહાદેવ જતો માર્ગ થયો બંધ. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે ઘોઘા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ઘોઘા. શું નામ છે તમારું? જયંતિભાઈ જવાભાઈ. શું બનાવ બન્યો? આ પુલ આવતા વર્ષે જ્યારે બસ ચલાવી ત્યારે મામલતદાર સાહેબે કીધું હતું કે આ પુલ ઊંચો થઈ જશે, તો આ વર્ષે હજી એનો કોઈ નિકાલ આવ્યો નથી. અમારા બાયું છોકરાઓ બાળકો નિશાળે ભણવા જાય, 4 વાગ્યાના છૂટા છે હજી અહીંયા ઊભા છે બધા ભૂખ્યા તરસ્યા, તો આનો કોઈ નિકાલ થતો કેમ નથી? તો આમાં તમે કઈ રીતના રજૂઆત કરી શકાય? ઉપર તેથી સાહેબો બધા અહીંયા મામલતદાર સાહેબ હાજર હતા, ધારાસભ્યશ્રી સાહેબ હતા, 5 ગામના સરપંચો હતા, બધાએ નજરે જોયું છે. અને બસ ચલાવી ત્યારે કહેતા હતા કે ભાઈ આ આવતી સાલ આવે કે આ પુલનું કામ થઈ જાય, તો પુલની ખાલી ડિવાઈડર મારી દીધી અને પુલ પાસ થઈ ગયો. તો આ પુલનું કામ ઉપર લીધું કેમ નહીં?